બાર કાકા કુટુંબ મામા મોહાડ ને રોતા બાળ હંધુય મૂકીને આવી ગયું સી હો રાધાલાલ. તે તમે કનૈયાને પ્રિય છો, હા ઉદાસ નો બનો. આજ આનંદ ઉત્સવ છે, રસરાજે રાસ રચ્યો છે. તો હાલો ઉતાવળ કરો, ગોવાળિયા આપણા પહેલા પહોંચી ગયા હશે. એ હાલો હાલો સખીઓ, જઈએ જમુનાના કાંઠે વનરાવનની વાટે ને સરિતાના ઘાટે. રેવા દે, અહોર થયું અમારે, આ કાયમનું થયું તમારે. હા હા કાયમનું થયું તમારે. સમજો થોડું શાનમાં, આવો ભૂદર ભાનમાં, નટવર નથી હવે નાના. ઓ સામટી સૈયરું છે એટલે દાણ નહીં આપો એમ? કનૈયા એ નાના, હું તમારી સાથે જ છું. વાંસડીને નહીં મેલે તો અબોલાય થશે એ નક્કી છે. તમે તો ઠીક, હવે અમે તો એના બાળપણના ભાઈબંધ છીએ. હા, ભેગા રહીમાં ભાઈમાં એક જ થાળીમાં ખાધું પીધું છે. એ માખણની ચોરીઓ હાયરે કરી છે. તો ઉપાય કરવો જ પડશે. જે દીથી વાસણી હારે ગાંઠું બંધાણી તે દિનથી આપણે જવાબ નહીં, નિરાકરણ જોઈએ. પહેલા તમારા અહમને ઓગાળી નાખો પ્રિય ગોપીઓ. અમને પ્રિય નો કહેશો. હા અમને પ્રિય ન કહેશો. અમને ભોળિયુંને તમે બહુ ભરમાવી. હવે તો રાસ રમવાય અમે નહીં આવીએ ને માખણનું લગર કોઈ નહીં ચડે. અટાણ લગી તો અમે મૂંગા બહુ સહન કર્યું કાન, હવે જરાય સહન નહીં થાય. હા સહન નહીં થાય. એ હું ત્યાં ગૌશાળામાં વાહિંદા કરીશ, એ ગાયોને હાસવીશ અને દેખભાળ કરીશ વાલા. હા પ્રભુ હા, અમને પાછળમાં ઝૂંપડા નાખી લેશું, પણ તમારે અમારાથી ઢોકળા રાખો લાજ. હમ અંતરિયાળ મૂકવાતા તો અમને ભોળાને ભરમાવવા નહોતા. મહારાજ, તમ વિના અમે પાંખો વિનાના મોરલા જેવા થઈ જાઉં. એલી રાધા, તું કેમ મૂંગી થઈ ગઈ? કઈક બોલ. તારું ન માને તો પછી કોઈનું નહીં માને. હા રાધા, તે ભોગવી શકશો. ઓધોજી, બ્રજભૂમિ મારો આત્મા છે. પ્રેમ ભાવનાના અનુભવનું વર્ણન ન થાય, અને થાય તો સમજાય નહીં. એને તો અનુભવવું પડે. આપ તો મહાજ્ઞાની છો, પંડિત છો. પણ કૃષ્ણ, આપ તો રાજા છો, એ પણ બોલવું ના જોઈએ. ઓધવજી, જ્ઞાની પંડિતોને આંસુ નથી આવતા. એને પ્રેમ ભાવ, સંવેદના અને લાગણીની વાતોમાં ઘડીકમાં ઘેડ નથી પડતી. તો કૃષ્ણ મહારાજ, કંઈક ઉપાય તો હશે ને? હા ઓધવજી, એકવાર એને બાંધી છે નહીં. અમે એના માવતર છીએ, એને કેજો આવડી રીસ માવતર હારે ન રાખે. તમે તો એના ટુકડા ભાઈબંધ છો. તમને એવું દેખાડું કે અમારો ગુનો કે અપરાધ હોય. અરે વાલીડા, તારા જેવા સત્ય માણસના પગલાની રજથી આજ દ્વારકાની ધરતી પાવન બની. સુદામા તારી આ હાલત જોઈ નથી જાતી ભેરું. મિત્રો, તો આપણે આવી ગયા છે નાંગેશ્વર અને સવારના 8:30 જેવું છું. આપણે જવું છે મહારાષ્ટ્રમાં. તો રસ્તામાં આવ્યા નાંગેશ્વર મહાદેવ, તો આપણે થતો જઈએ. અને આ લોકો પ્રવાસી બધા આવ્યા છે. મિત્રો, તો અમે જઈએ છીએ મહારાષ્ટ્ર. મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં, થોડો ઘણો લાભ લેવા છે. તો તમને પણ વિડીયો દ્વારા બતાવશું. જોતા માણસ મહેરામણ ઉપડી નીકળ્યું છે. આ નીકળું જો આગળ બતાવું તમને.